નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। જોઈએ અત્યાર સુધીના સમાચાર। ગુજરાતની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે મતદાન સર્વત્ર શાંતિપૂર્વક ચાલી રહ્યું છે। અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, સુરત અને વડોદરા એમ 6 મહાનગરપાલિકાના 143 વોર્ડની 568 બેઠક લડતા 1856 ઉમેદવારોનું ભાવિ સાંજ સુધીમાં ઈવીએમમાં કેદ થઈ જવાનું છે। આશરે 95,90,000 મતદારો ઈવીએમ તથા ઓનલાઈન વોટિંગ મારફતે મતાધિકારનો ઉપયોગ કરશે। સવારે મતદાન ધીમી ગતિએ શરૂ થયા બાદ મતદાન કેન્દ્ર ઉપર કતાર લાગવી શરૂ થઈ ગઈ હતી, જેમાં મહિલા તથા યુવા મતદાર અગ્રેસર જણાયા હતા। બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ 30% મતદાન થયાના અહેવાલ મળ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની 192 બેઠક માટે સવારે 8ના ટકોરે શરૂ થયેલું મતદાન શાંતિપૂર્વક ચાલી રહ્યું છે। 39,83,000 મતદારોના હાથે 589 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થવાનું છે। મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ મતાધિકારનો ઉપયોગ કરવા માટે શિલજમાં આવેલા બૂથ ઉપર પહોંચ્યા ત્યારે ખાસી ભીડ એકઠી થઈ હતી, જ્યારે ભાજપ પ્રમુખ અમિત શાહે પણ દિલ્હીમાં વ્યસ્તતા વચ્ચે અમદાવાદ પહોંચી મતદાન કર્યું હતું। નારણપુરામાં મતદાન કેન્દ્ર ઉપર અમિતભાઈ પહોંચ્યા ત્યારે કાર્યકરોએ બહોળી સંખ્યામાં હાજર રહી પક્ષ પ્રમુખનું અભિવાદન કર્યું હતું। ભાજપના સૌથી વરિષ્ઠ આગેવાન અને ગાંધીનગરના સાંસદ લાલકૃષ્ણ અડવાણીએ ખાનપુરમાં આવેલા મતદાન કેન્દ્ર ઉપર પહોંચી મત આપ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા મહિલા ઉમેદવારોનું પ્રમાણ 50% રાખવાની પહેલી કોશિશની પ્રશંસા કરી હતી। ભાજપનો ગઢ ગણાતા રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની 72 બેઠકો માટે શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે। મહદઅંશે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો છે તેવા રાજકોટમાં 8,85,000 મતદારોના હાથે 246 ઉમેદવારોના ભવિષ્યનો ફેંસલો થવાનો છે। કર્ણાટકના રાજ્યપાલ અને રાજકોટના વતની વજુભાઈ વાળાએ બેંગલુરુથી ખાસ રાજકોટ આવી મતદાન કર્યું હતું, જ્યારે આનંદીબહેન સરકારના વરિષ્ઠ મંત્રી એવા વિજયભાઈ રૂપાણી તથા ગોવિંદભાઈ પટેલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ભાજપના કેશુભાઈ પટેલથી માંડી ધનસુખ ભંડેરી અને રાજુ ધ્રુવ સુધીના નેતાઓ સમયસર મતદાન મથકે પહોંચી ગયા હતા, તો કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ખોડલધામના અગ્રણી નરેશ પટેલે પણ રાજકોટમાં મતદાન કર્યું હતું।